છો? બધા મજામાં છો? અને ઓકે મજામાં જશો. માય ન્યૂ બ્લોગમાં તમારું બધાનું વેલકમ છે. અને આજે તો ઘણા ટાઈમ પછી જો બ્લોગ શરૂ કર્યો છે, કેમ કે હમણાં તો ઉજ્જૈન, ઇન્દોર, ઓમકારેશ્વર ને બધે ફરવા ગયેલા હતા, તો એ બ્લોગ શરૂ હતા. અને અત્યારમાં તો આપણે છે ને સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે 8:30 વાગી ગયા છે. અત્યારે જમવાનું ને એવું બનાવી નાખ્યું છે બધું. અને અત્યારે અમારે બહાર જવાનું છે, ત્યાં જવાનું છે, તમારે કન્ટિન્યુ રહેવું પડશે. લાડ બધી વાતો બધી ઘણી ભેગી થયેલી છે મારી કાલના બ્લોગમાં, કેમ કે આજે ઉતાવળે બ્લોગ છે થોડોક શરૂ કરી દીધો છે. અને અત્યારે ટાઈમસર પહોંચવાનું છે, કેમ કે મોડું ઓલરેડી થઈ ગયેલું છે. હજી તૈયાર થવાનું બધું બાકી છે. કન્ટિન્યુ રહેજો, આવશે મજા. હાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. હતી તો બહુ મોડું થતું હતું, ઉતાવળ હતી, કેમ કે હવે એકલા નથી, અમારે આરે બીજા છે, એ સેલિબ્રિટી છે ભાઈ, કાંઈ ઘટે નહીં. હજી આવ્યા નથી. અમે લોકો ફટાફટ નીકળી ગયા, મોડું થતું હતું ને એટલા માટે. અત્યારે વીઆઈપી સર્કલ ઊભા છે, એની વાટે ઊભા છે, કેમ કે અમારી પહેલાંના નીકળી ગયેલા છે, પણ હવે એ આવે છે કીધું છે. એટલે અત્યારે અમારે ક્યાં જવાનું છે કહું? પિક્ચર જોવા જવાનું છે, મૂવી જોવા માટે. અને એ અને હે ને મૂવી જોવા જવાનું છે. અત્યારે કયું પિક્ચર આવે છે તમને બધા ખબર જ હશે, મૈયરમાં મંડું નથી લાગતું. આ પિક્ચર વિશે તો આપણે શું કહીએ, કેમ કે બહુ વર્ષો જૂનું છે, બધાએ જોયેલું જ છે. ને આ પિક્ચર જ એવું છે કે તમે ગમે એટલી વાર જોવો ને તો તમને ઓછું જ લાગે, જોવાની મજા જ આવે. પિક્ચર એવું છે સારું. હવે ત્યાં જઈને મળીએ. એટલે આપણે લોકેશને પહોંચી ગયા છે. આ મોલ છે, કાંઈ ઘટે નહીં. મોલમાં અંદર જ્યાં મને તો મજા આવી ગઈ છે. કન્ટિન્યુ રહેજો, જવાનું છે આગળ. પહોંચી ગયા છે. બધા હારે ટ્રાફિક જો જો તમે કાંઈ ઘટે નહીં છે. જયસુખને ગયા છે ટિકિટ લેવા. તો સેલિબ્રિટી કોણ છે ને તમને બતાવો. પહોંચી ગયા છે ને ટ્રાફિક તો એટલું બધું ટ્રાફિક છે, કાંઈ ઘટે નહીં, એટલું બધું ટ્રાફિક છે. જો ભાઈ અમે લોકો તો વ્યવસ્થિત આ મસાલાવાળા ચેકિંગ શરૂ છે. અને અમે કોની યારે આવ્યા છીએ તો બતાવું. આવું દીદી યારે જોવો તમે. ચલો મૂવી જોવા. સાચી વાત છે. અમે લોકો તો બધા પહોંચી ગયા છીએ. તમે કોણ કોણ જોઈ આવ્યા છો ને કોને કોને બાકી છે એ કહેજો. હો આ જ્યાં તને જોઈએ બહુ મજા આવી ગઈ. હાલો ટ્રાફિક કેવું છે જોશું. લીફમાં બેસી ગયા છે જીયાસભાઈ ને આ બે ને તો એટલી મજા આવી ને કે વાત પૂછો માં.
2-2.5 કલાક કન્ટિન્યુઅસ દોડવાનું ચાલુ રાખ્યું છે. આને છે ને જીયાસ ને ઘરે લઈ જાવ છે ગાડીમાં બેહાડ દીધો. જો તમે હા ઘરે લઈ જાવ છે જીયાસ ને. કેમ મને લઈ જાવી? મને નથી લઈ જાવી. લ્યો જીયાસભાઈ બાય બાય. જીયાસ એવી જાય હવે અહીંથી હવે પિક્ચર જોઈને ક્યાં જઈશું નક્કી કરે છે કે નાસ્તો કરવા જાય છે. મસ્ત મસ્ત ફૂલ આવી ગયો આપણા હાથમાં. આ જો જાય અમારે મેડમ. અમારી ગાડી આમ પડી છે. જીયાસ બાય બાય. આ મોલ નહીં બાય બાય કહી દઈ ને હવે જાય ઘરે. હાલો અહીંથી ઘરે નથી જવાનું. પછી કંઈક ખાવું જોઈએ. થોડી ભૂખ લાગી ગઈ ને એટલા નાસ્તો કરવા જવાનું છે. નાસ્તો હાલો હવે છે ને એ મસ્ત પિક્ચર હતું. આ બધાના બાળપણની યાદી કા સાચી વાત છે. હું છે ને મારી જીનું છે ને એનથી ને નાની થી જોવા ગઈ. અત્યારે છે ને નાસ્તો ખાવા જવાનું છે પછી ઘરે જવાનું. હું તો ક્યારેય જોયું જ નથી. આ પહેલી વાર જ આવી થિયેટરમાં જોવા. ફોનમાં જોયેલું છે. હારું હાલો જાઓ. અમારે બધાની ગાડી તૈયાર થઈ ગઈ છે. હાથમાં મૂકીને વ્યા જાય એવું લાગે છે. પોગી ગયા સી. ભૂખ લાગી ગઈ હતી. ભૂખ લાગી ગઈ હતી ને અને વધારે લાગી હતી એને જો શરૂ કરી દીધી છે. નો વેઇટિંગ જુઓ તમે. આવી જાવ હાલો ખમણ ખાવા. ખમણ ખાવા આવી જાવ. અને આ બે ને તો ગોલું મોલું ને બે ને ચિપ્સ. બીજું તો એને કંઈક ભાવતું જ નથી. જીયાસભાઈ હાલો અમે નાસ્તો કરી લઈ. જીયા સાસ તો ચિપ્સ ની આ પાડે છે. નકર કોઈ દે નહીં અડવા. જીયા સાસ કેમ આ પાડી ખબર નહીં. ક્યાં લઈ જવા છે તો રોવા મીના જો. એ અમે કાલે આવશું રોમાં. હવે બાય બાય કહી દે. જીયાસ તો બાય બાય કહી દે. નહીં બાય બાય કે હવે જો આ લોકો જાય છે. ભાવબેન આવજો બાય બાય. જીયાસભાઈને તો રોવું નથી આવતું પણ રોવું આવી ગયું છે. અત્યારે જો કેટલા 1:15 વાગી ગયો છે. ઘરે પહોંચી ગયા છે. હાલ પહોંચ્યા અને ઘરની હાલત તો તમે જો કેવું બધું પડ્યું છે આમથી આમ. કેમ કે થોડુંક મોડું થઈ ગયું હતું. અમારે જવાનું તો 10 વાગે ને પછી જવાનું થયું 9 વાગે ડાયરેક્ટ. તો 1 કલાકનો ફેર પડી ગયો હતો એટલે ફટાફટ તૈયાર થયા. અને આપણે હારે ભાઉબેન ને એ બધા આવવાના હતા. તો એ બે હતા અમે હતા પછી બીજા 2 મહેમાન હતા. એ બધા જો અમે ગયા હતા હારે જોવા. અને પિક્ચર તો કહ્યું તો તમને બધાને ખબર જ છે. મયરમાં માંડું નથી લાગતું. આ પિક્ચરની તો કાંઈ વાત જ નહીં પૂછવાની. એટલું મસ્ત મસ્ત પિક્ચર છે. આ પિક્ચર આમ સારું છે. કેમ કે જો આપણે બધા ફેમિલી નાના મોટા ઘરના ફ્રેન્ડ સર્કલ બધા હારે જઈએ કે પિક્ચર જોવાને એવું પિક્ચર છે. અમુક અમુક પિક્ચરમાં આપણે ફેમિલીના હારે જવું હોય ને તો વિચાર કરવો પડે કે કેમ જવું એમ. પણ આ પિક્ચર કેટલા 25 વર્ષ પૂરા થયા પછી પાછું રિલીઝ થયું. એટલે અત્યારે એટલી ટ્રાફિક છે ને કે વાત પૂછોમાં. એટલું બધું ફૂલ ટ્રાફિક છે. આ પિક્ચરને આજથી કેટલા 10-12 દિવસ પહેલાં રિલીઝ થઈ ગયેલું છે. તો હજી એટલું ટ્રાફિક છે તે. અમને લોકો જો આ ટિકિટ આગું કરાવી નથી ને તો હાવ પહેલાં મળી હતી. હા ઉપર તો બધું પેક થઈ ગયું હતું. સારું હાલો આજનો અહીંયા છે ને ખમણ બમણ નાસ્તો બાસ્તો કરીને તો આવી ગયા છે. તમને ખબર જ છે બધાને. હવે કાંઈ જમવું છે નહીં. નકર જમવાનું તો બનાવીને ગઈ હતી. તો બધું જમવાનું બનાવેલું આમને પડ્યું છે. જમવાનું જીયાસભાઈ તો જો અમારા અહીંયા આવીને આલૂટવા મળ્યા છે. ક્યાં જીયાસભાઈ? હજી જવું છે એમ કહે છે. જુઓ તમે. અને જીયાસને તો એનો ભાઈબંધ છે ને આવવા નહોતો દેતો. રોવા માંડ્યો છેલ્લે. ક્યાં જીયાસ? એ રોવા માંડ્યો છે કે મારે હારે લઈ જાવ એમ. આપણે જાવું એના ઘરે રવિવાર હો. હા આટો મારવા જાવું. જીયાને ટીવી જોવા જાવું. અને છે ને અમારે આગળ ટિકિટ હતી ને એમાં આ બેને બહુ મજા આવી ગઈ હતી. નકરું દોડ સખત કેટલું પિક્ચર શરૂ ત્યાં સુધી દોડવાનું ચાલુ રાખ્યું. શું કે તો જો મને હાલત હાવ ખરાબ છે. મજા નથી. શરદી ઉધરે બહુ થઈ ગયેલું છે. દવા ચાલુ છે. કન્ટિન્યુ હવે રોજ બ્લોગ બનાવશું. થોડીક મજા રહે તો સારું. હાલો હવે અત્યારે હોઈ જાય. કેમ કે ઓલરેડી જો મોડું થઈ ગયું છે. બધા મળશું નવા બ્લોગ સાથે. જય માતાજી બધાને. જય માં મોગલ. ત્યારે ઊંઘ આવવા મળી છે તો બ્લોગ હું એન્ડ કરું છું ને એ મને કાંઈ યાદ નથી. બોલો સારું હાલો કાંઈ વાંધો નહીં. આજનો બ્લોગ કેવો લાગ્યો છે એક કોમેન્ટ કરી દેજો. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય. જય માતાજી.